કીધું કાંઈ કીધું તી ભાઈ તમે કહો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અત્યારે પોગી ગયા એકડી બે ખાલી સુમિત એક જ સામે ત્રણ કોઈ નહીં અત્યારે મારે મારો એક તો નાક બંધ થઈ ગયું ને અવાજ બદલાઈ ગયો છે. કાલ પાછો બોટલ ભૂલી ગયો મોવા એ બધું તું જવા દે. બોટલે ભૂલી ગયો અને અત્યારે પાછો પાડી દો લેવો પાડી લાવતા ભૂલી ગયો. હવે ઓટ બોટ કરાવવો પડશે તે કઈક સારું થાય. હમણાં આમ ત્યાં આમ એક ધારું કેમ થાય છે કાંઈક જોવરાવવું પડશે. બહુ કર્યો ભાઈ. બાકી માહોલ તો મસ્ત છે. હનુમાન જતા હાલો દર્શન કરતા આવી. ઘરે એવો અને ભાઈ બેઠો શું લખવા અત્યારમાં કારણ કાલ ને પમદી અસાઇનમેન્ટ દેવું છે. પમદી અસાઇનમેન્ટ દઈને ભાગી દઉં તળાજા બજાર આવ્યો હતો એને બદર ને અમારે વેકેશન પડી ગયું છે ભાઈ. ત્યાં બદર કેટલા દિન વેકેશન પડ્યું? ચોપડા લેવા જવાનું ત્યારે ચોપડા લેવા કાંઈ વાંધો મારે જવું બપોરે જવું છે પાછું એકેડેમી. આજ હવારમાં એલા ભાઈ પ્રેક્ટિસ કરવા ગયો ને સેજે મૂડ નહોતો હાવ યાર. મને ખબર હાવ લેઝી થઈ ગયો હતો હાવ. કાંઈ વાંધો નહીં યાર બપોર જેવું હું આજ મસ્તી ચીલ મારતો જો થઈ ગયો તૈયાર. બેગ નાખ્યો કંપે ચશ્મા લઈ લીધા ટોપી લઈ લીધી છે. એકેડમી જવું છે હમણાં 3 વાગે પહોંચવાનું છે એટલે 8 વાગી ગયા છે. આજે મારે બહાર એક થોડીક વસ્તુ લઈ લઉં પછી જાઓ એકેડમી પહોંચી જાઓ. કેમ પણ ટાઈઓ ઓફી ચડાવી લીધી ને થઈ ને ચશ્મા વસમાં નાખીને ઓગલી બોગલી ચડાવી લીધા. કેમ પણ હા ભાઈ રોડ કેટલો ગરમ છે ખબર. અહીંયા હાલું ને તો મારા શૂઝ ચોંટે તો અહીંયા તો હલાય જ નહીં. શૂઝ આખા ચોંટે મારા. આની કરતા આમ હાલવું પડે. જો આ જુઓ તમે અને આ જુઓ કેટલો તડકો પડે. હવે મોટા મોટા કાર ટ્રક ને અહીંયા હાલતા હોય ને એના કેવા પડી ગયેલા છે. એને તો ફૂલ ટાયર ગરમ હોય. ઓહો એ આજ તો બહુ શૂઝ ચોંટે છે. અજયભાઈ જો તડકાનું પાણી છાંટે છે આમ જો. ઓહો પાણી અજયભાઈ આમ બધું ભરાઈ ગયું હવે આ બધું. રામરામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ના ના આ તો નાખવું જ છે. એ ઓલા બધા કોણ છે? મેસર ભાઈ હવે પ્રેક્ટિસ કરી આજ મજા આવી ગઈ. આજ બોલિંગ કરી નેટે કરી. નેટમાં પેલા 3 4 5 બસ 3 4 5 બોલ આવ્યા નહીં પછી હારા આવ્યા. હું છું સાચી ના આજ નતો ફરક દોસ્તા તેજસ ને ઓલો શોટ હારો આવ્યો. હા 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 આજ પવન બેટિંગ કરતા હતા. પવન ને પેલો બોલ બીટ થઈ ગયો મસ્ત. તો મને કે તું બેટિંગ માં આવી કે બેટિંગ માં આવ લે. કોઈ ગમે નહીં ખરાબ થાય. સારું સારું વિચાર કે સારું કે વાહ મસ્ત બીટ નથી થયો. મેં તને બેકફૂટ પંચ કર્યું છે. હવે એડો આઈને જોડી નાખી. ઓલો જો આરસીબી ફેન આવ્યો આપણે તમારે 18 વર્ષના છોકરાઓને કહી દેજો. કોણ આરસીબી ફેન? તો આરસીબી નો નથી તો પછી મને કહી કે બેટિંગ માં આવી કે લે એમ નો કીધું હારો બોલશે સારું વિચાર કરતા શીખાય તાતા આમ લે. અહીંયા આપણે કોઈને નથી બતાવવાનું. મેચમાં બતાવવાનું છે બીજાને. આપણે ન બતાવવાનું. આમ જ આપણે આ પાછળ છે આપણું કામ એમ કહેવાય વાહ આ બોલ મેચમાં ને એમ કહેવાય. આડા જતા હું અત્યારે બહુ કરી હવે. શું થાય છે પેલા બંધ કર. આને ઓલું ના એનથી રેતું નથી. બંધ કર. આજે ભાઈ કોલેજ જવાનું બહુ મન થાય. એમ થાય આજ કોલેજ જ જવું છે. એકેડેમી કામ હતું બપોરે જવાનું હતું. મને ના ના આજ એકેડેમી આજ મને કોલેજ જ જવું છે. કોલેજ એવું ને કે અસાઇનમેન્ટ લખી નાખું ને કાલ બતાવી દઉં એટલે એક કામ મારું પતી જાય ને આ એટલે શાંતિ થાય. હવે મને ભાગી દઉં સીધું કરે આપણે હવે કાલ તળાતા જવું પાછું.
આજે અસાઇનમેન્ટ વાંચું પૂરું કરી નાખ્યું. કાલ મારે બતાવવાનું છે એટલે અસાઇનમેન્ટ લખી નાખ્યું ને હવે તો બધા ઠેલા બેલા કપડા બધા બધા કપડા હવે બહાર કાઢ્યા છે. ઠેલા બહાર કાઢ્યા છે. કાલ જવું તળાવ ઠેલા બેલા ઠેલો ભરી લો આજ. ઠેલો ભરલો બધું મારે જોતાની વસ્તુ હોય બધી લઈ લઉં. પણ હું કેટલું મોટો સામાન છે એમ થાય. હવે લઈ જવાનો વાંધો પડે એમ થાય એટલો બધો સામાન છે એટલે ધીરે ધીરે બધું ભેગું કરી લઉં. શૂઝ ને કપડા ને મોજા ને બધું કેટલું દરરોજ જરૂરી મોજા ક્રિકેટ ના શૂઝ લઈ જવાના, રેગ્યુલર લઈ જવાના, ચપ્પલ કેટલું બધું લઈ જવાનું આ બધું લઈ જવાનું છે. જો હાલો હાલો ગમે એમ કરીને પેક તો કરવું જ પડશે.